તો કેમ છો મિત્રો, હું સુનિલ ચકલિયા તમારા માટે ફરી વખત એક નવો વ્લોગ લઈને આવ્યો છું। તો અમે બધા જવાના છીએ સુરત દશામાના ઉજવણામાં। તો અત્યારે સવારના વાગ્યા છે 4:30 ને અમે બધા જાગી ગયા છું। અમારી ટ્રેન છે 5:30ની। તો હું અને મારી વાઈફ તૈયાર રેડી થઈ ગયા। તો સ્ટેશન આવી ગયું છે બોટાદનું। અને બિસ્કિટ લીધી અને ચા લીધી 3, અને પહેલાં તો ચા પી લીધું। ત્રણે અમે ચા પી લીધું અને તમે જોઈ શકો છો આ છે બોટાદ જંક્શન। ડાયરેક્ટ ચા પીને જઈશું અંદર ટિકિટ લેવા માટે। અને તમને કહેવાનું ભૂલી ગયો છે, આજે 15 ઓગસ્ટ છે। તમને બધાને 15 ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ। અને મારે બનાવીને લેટ થતું હતું તો એમાં જાય છે ઘેરે, ये डायरेक्ट घरे जैसे हमें जासूँ स्टेशन में टिकट लेवा माटे। सुबह जब सुबह के हो रहे 5 बजे एंड हम लोग स्टेशन में आ चुके हैं। देखो स्टेशन में बैठे एंड हमने टिकट भी ले लिए। 2 जन का हुआ 350 हुआ सूरत का। तो अभी 5:30 बजे आएगी गाड़ी हमारी। તમે જોઈ શકો છો અમારી ટ્રેન આવી ગઈ છે। હવે થોડી વારમાં સીટ ઉપર બેસી જશું। જો બોટાદમાં એન્ટ્રી લઈ લીધી છે। હવે 10-15 મિનિટમાં ઉપર છે ટ્રેન। તો મિત્રો અમને અમારી સીટ પણ મળી ચૂકી છે। થોડી વારમાં બોટાદથી નીકળી જશે ટ્રેન। અને અમારી ગાડી બોટાદથી નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો। નેક્સ્ટ સ્ટેશન આવશે આપણું સુરનગર। એ રીત તો ખરા। તો ફ્રેન્ડ્સ અત્યારે અમે સુરનગર પહોંચી ગયા છે। આ સુરનગરનું સ્ટેશન છે। જો તમને સ્ટેશન બતાવું। અત્યારે વિરંગામ સ્ટેશન આવી ગયું છે। હું તમને સ્ટેશન બતાવું વિરંગામમાં। આપણા મુનિફાયા ઘરે જ આવી નહીં હો એ ને। તો ફાઇનલી અમે સુરતના સ્ટેશનમાં પહોંચી ગયા છે। તો ગાઈસ અમે સુરતના સ્ટેશનમાં પહોંચી ગયા છે અને અમે ડાયરેક્ટ રિક્ષા કરીને ડાયરેક્ટ જઈશું આપણે કબૂતર સર્કલ, સુરતનું સ્ટેશન। પાછળ છે ધ્વજ। આજ છે 15મી ઓગસ્ટ અને તમને સૌને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ। ચલો મળશું હવે ડાયરેક્ટ કબૂતર સર્કલ। તો ગાઈસ રિક્ષા અત્યારે પકડી લીધો છે કબૂતર સર્કલનો। અત્યારે પછી જઈને તમને ડાયરેક્ટ ઘરે જઈને તમને ડાયરેક્ટ દશામાના દર્શન કરાવો, જે ઘરે બેસાડ્યા છે મારા સસરાએ ત્યાં। ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે અત્યારે ઘરે પર્વત પાટિયા પહોંચી ગયા છે। જોઈ શકો છો પર્વત પાટિયા। આમ રોંગ સાઈડ લઈ લેજો।
બપોરે બપોરે આયા હું રાઈ.
જો કાકી કાકી આ જો તો રિશુ આ જો આયા શું કરે સંદર બધા આપને ખબર નથી બા સાહેબ તો પછી શા માટે બા સાહેબ આજે તો દિવસો છે એટલે સ્ત્રીઓને નદીએ નાહવા આવવું પડે અને સાથે એમને દશામાનું વ્રત કરવું પડે એમ હા આમ કરી દાસી તો મહેલમાં જતી રહી પરંતુ પછી રાણી વિચાર કરતી રહી ગઈ એને થયું આ દશામાનું વ્રત પડી કેમ હોય છે આખા નગરની આટલી બધી પૂજા જ્યારે આ વ્રત કરે છે ત્યારે આ વ્રત કરવાથી કંઈ ફાયદો થતો જશે ને માટે મારે આ વ્રતનો પરિચય મેળવવો જોઈએ આમ વિચારી રાણી પુષ્પાવતી ગુફામાં મહેલમાં અને મહેલની સીડી ઉતરતી નીચે આવ્યા મહેલની બહાર નીકળી ગામના પાદર ગયા અને પાદરમાં જઈને એ તો છેક નદી કાંઠે જ્યાં સ્ત્રીઓ નાતી હતી ત્યાં પહોંચી ગયા નદીએ જઈને એક આધેડવયની સ્ત્રીના સ્નાન કરીને કપડાં પહેરતી હતી એની પાસે જઈ રાણી પુષ્પાવતી કહેવા લાગ્યા બહેન બોલો રાણીજી તમે મને ઓળખી ગયા આપ તો રાણી છો અમારા આપને કોણ ન ઓળખે મારે આપને કંઈ પૂછવું છે તે પૂછો ને આ બધા દશામાનું વ્રત કરું છો ને હા એ વ્રત કેવી રીતે કરવું એ વ્રત કરવાથી ફળ શું મળે રાણી બા તમે આ વ્રત કરવાનું વિચારતા હોય એવું લાગે છે હા એટલે તો સાંભળો આ વ્રત કરવાથી સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે તમારે જે કંઈ દુઃખ હોય તો કષ્ટ પડતું હોય તો બધા દુઃખ થાય છે ઈચ્છા એક પરંતુ તમારા મનની જે મનોકામના હોય તે પૂર્ણ થાય છે વળી આ વ્રત અષાઢ વદ અને અમાસી એટલે દિવાસાના દિવસે શરૂ કરવાનું હોય છે 10 દિવસ સુધી હોય છે પછી આ વ્રત કરવાનો બધો વિધિ અને મહિમા જાણી લીધા પછી રાણી પુષ્પાવતી પોતાના રાજમહેલમાં આવ્યા રાણીએ આવીને રાજા પુષ્પવંતને વાત કરી મહારાજ બોલો રાણી આજે શિવરાત્રીનો દિવસ છે અને આપણા નગરના મોટા ભાગે સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તે ભલે ને કરે તો હું આ વ્રત કરું રાણી તમને વળી આ વ્રતની શું જરૂર છે તમારે કઈ વાતની કમી છે જે આ વ્રત કરવા માટે તમે તૈયાર થયા છો મારી કમી તો કોઈ વાતની નથી મહારાજ પણ મારા મનમાં એમ થયું કે હું પણ આવું વ્રત કેમ કરું રાણી તમારે કોઈ વ્રત કરવાની જરૂર નથી આમ કહી રાજા તો ચાલ્યા ગયા પરંતુ રાણીના આવા નાસ્તિક વિચારો જોઈ રાણીને દુઃખ લાગ્યું રાજા તો ચાલ્યા ગયા પણ રાણીએ આખો દિવસ ખાધું નહીં પીધું નહીં અને ઝરૂખામાં બેસી રહી દિશામાનું
એમ વિચારી રાણી પુષ્પાવતીએ પોતાની બહેનપણીને સંદેશો મોકલાવ્યો. બહેન, અમે તારા રાજ્યમાં આવ્યા છીએ અને થોડા દિવસ આરામ કરવા ઉતારો આપો અને ભોજન માટે ગોઠવણી કરી આપો. તો તમારો આભાર માની સૂરજ બહેનપણી મણિભદ્રિકાએ સામે ઉત્તર વાળ્યો. તું એક છો મારી બહેન, એક રોટલાની ભીખ માંગવા માટે છે, ક્યાંથી આટલે બધે દૂર આવતા તને શરમ ના આવી? આ સાંભળી રાણી તો ધરતી માર્ગ આંબે તો સમાય જવું એમ થયું અને રાજાના તો કુવાડા ઊભા થઈ ગયા. તરત જ રાણી અને રાજા બંને જણા પોતાના પુત્રોને લઈને ત્યાંથી રવાના થઈ ગયા. ચારે જણા આગળ ચાલતા જાય છે અને ક્યાંક ખાવાનું ન મળતા ભૂખ ન તરસથી તેઓ આકુળ વ્યાકુળ થઈ જાય છે. આજ તો કહે મારું કામ તરસને લીધે ચારે જણાના ગળા સુકાય છે. ચાલતા ચાલતા તેઓ જતા હતા ત્યાં એક વાવ દેખાય. આથી તેઓ રાજી થયા. એમને થયું કે આ વાવમાં ઉતરીને આપણે વાવનું પાણી પીવું અને તરસ બજાવશું. આમ વિચાર કરતા તેઓ વાવ પાસે પહોંચ્યા અને વાવમાં ઉતરવા માટે ગયા. પરંતુ વાવના પગથિયા તો ઘસાને ખૂબ જ ઢીલા બની ગયા હતા. તેઓ ખ્યાલ બને તેઓને ન રહ્યો હતો અને તરસને કારણે તેઓ ઝડપથી પગથિયા ઉતરવા લાગ્યા. આજે બંને પૂરો લપસી પડ્યા અને જઈને પડ્યા વાવમાં. રાજકુમારો તો બંને નાના હતા એટલે તરતા આવડતું ન હતું. તેઓ વાવમાં પાણીમાં ડૂબી ગયા. રાજા અને રાણી એકબીજા સાથે બંને રાજકુમારોને ગુમાવતા તેઓને માથે દુઃખ થયું. રાજા દુઃખતા ખાતા રડવા લાગ્યા અને રાણી તો ધ્રુસકે રડવા લાગી. થોડી વારમાં જ રાણી સાથી પેટ કરવા લાગી. પણ હવે શું થાય? રાજા અને રાણી બંનેને ભારે આઘાત લાગ્યો. હવે એટલે કલ્પાત કરતા કરતા તેઓ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ આગળ જતા હતા ત્યાં રસ્તામાં રાજા પુષ્પવંદનના બહેન અને તેમનું બનેવીનું ગામ આવ્યું. બહેનનું નામ ચારુસ્મિતા અને બનેવીનું નામ ચંપોસેન. રાજા પુષ્પવંદનને એની બહેન ચારુસ્મિતા ઉપર ભારે હેત હતો એટલે ચારુસ્મિતાને એક ભાઈ પુષ્પવંદન ઉપર ભારે હેત હતો. વળી વાર તહેવારે ભાઈ પોતાની બહેનનું માન સન્માન ટાળવતો અને ભેટ સોગાદ મુકાવતો. એટલે રાજા પુષ્પવંદને એમ થયું કે મારા દુઃખના આવા ભારે દિવસોમાં મારી બહેન જરૂર મને આશરો આપશે અને મદદ કરશે. આ વિચારથી ગામને પાદરે જે ગોવાળ ગાયો ચરાવતો હતો એને બોલાવી કહ્યું, ભાઈ ગોવાળ, આ ગામના રાજા રાણીને તો તું ઓળખે છે ને? હા ભાઈ, રાણીનું નામ શું? રાણી ચારુસ્મિતા બહેન. તો એમને જઈને સંદેશો આ કે રાજા ભાઈ અને ભાભી કાના માર્યા તમારે ગામમાં આવ્યા છે. આપ કહો તો આપના રાજમહેલ પધારે. સારું કહી ગોવાળ તો સંદેશો લઈને ઉપડ્યો. ગોવાળ તો પોતાને રસ મળશે એટલે જાણીએ ચારુસ્મિતા પાસે જઈને ઉભો રહ્યો અને એના ભાઈએ કહેવાયેલો સંદેશો એમને કહી સંભળાયો. બહેનને ગોવાળ પાસેથી પોતાના ભાઈનો સંદેશો મળ્યો. સંદેશો સાંભળતા જ બહેન ચારુસ્મિતાએ થોડેક બબડાટ કર્યો અને પછી એક માટલી લઈ એમાં સુખડી ભરી એની ઉપર ઢાંકણા તરીકે કોળિયું મૂક્યું અને કોળિયામાં પોતાનો સોનાનો ચંદન હાર ગળામાંથી કાઢીને મૂક્યો. પછી એના ઉપર કપડું બાંધ્યું. પછી માટલી ગોવાળના હાથમાં આપી કહ્યું, ભાઈ, આ માટલી તમે લઈ જાઓ અને અમારા ભાઈ ભાભીને આપજો અને કહેજો કે આમાં તમારે માટે ખાવાનું છે અને એ ખાજો અને તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. ગોવાળ તો માટલી લઈને ઉપડ્યો અને રાજા
ચાલુ કરી એને જ ચાલે. હા વગાડ બરાબર કે હાલો તમે ચાલુ તો કરો દીવા એટલે આ ઓલી ભાડી છે ને તો મારો જીવા ઉલી ગયા વરસાદ લઈ લીધી એ તાંડી જાઓ જાઓ હા આ જો દશામાની આરતી કર્યા બાદ અત્યારે અમે જેવી છે ગણપતિનું આગમન જોવા માટે તો હું વિકાસ